ભરૂચ જિલ્લામાં આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી એફઆરસીના નિયમ સિવાય ફી વસૂલનાર શાળા સામે ડીઈઓ કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે। ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ મેળવી શકે તે માટે સરકાર દ્વારા આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ કેટલીક શાળાઓમાં એફઆરસીમાં મંજૂર થયેલ સિવાય અન્ય બહાના હેઠળ યુનિફોર્મ, નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવાતી હોય છે। આ સરકારના નિયમની વિરુદ્ધ છે। ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવશે તો આવી શાળાઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। સાથે એફઆરસીમાં મંજૂર થયેલ ફી સિવાયની ફી આપવાની વાલીઓ બંધાયેલા નથી। જો કે શાળા વાલીઓની સહમતિ લીધા વિના ફી માંગી શકશે નહીં। રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એટલે કે આરટીઈ અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। જાણવામાં આવ્યું છે કે ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે અને એફઆરસીમાં મંજૂર થયેલી જે ફી છે તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે, જેમાં યુનિફોર્મ માટે, ટેક્સ્ટબુક માટે, પર્ટિક્યુલર નોટબુક્સ માટે અને બીજી અલગ અલગ એક્ટિવિટીઝ માટે વધારાની ફી ઉઘરાવતી હોય છે। તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને મને જો કોઈ વાલી દ્વારા લેખિત આધાર સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બાળકોએ અને વાલીઓએ આ સમજવાની જરૂર છે કે એફઆરસીમાં મંજૂર થયેલી ફી સિવાયની વધારાની ફી આપવા માટે તેઓ બાધ્ય નથી। શાળા તેમની પાસે કમ્પલસરી આ ફી લઈ શકે નહીં। વાલીની સંમતિ હોય કોઈ એક્ટિવિટી કરાવવા માટે વધારાની ફી ચૂકવવાની તો વાલીની કન્સેન્ટ લીધા પછી જ તે ફી ચૂકવવા માટે વાલીને જણાવવાનું છે। અન્યથા વાલી ઇનકાર કરે તો શાળા તેના માટે તેને બાધ્ય કરી શકશે નહીં। આવી ફરિયાદો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।